બેલેન્સ બીમ રિલેનું કાર્ય સમજાવો. એટલે કે સંતુલિત બીમ જે તમે કહો છો ગુજરાતી પ્રમાણમાં, પણ જનરલી આપણે એને બેલેન્સ બીમ પ્રકારના રિલે જ કહીએ છીએ. તો આકૃતિમાં બે પ્રકારના કન્સ્ટ્રક્શન તમને બતાવ્યા છે, જેના વિશે આપણે ઓલરેડી વિગતે વાત કરેલી છે. તો સામાન્ય સ્થિતિની અંદરમાં જ્યારે આ સોલેનોઇડમાંથી જે કરંટ પસાર થતો હશે એ એવા રીતે હોય છે કે જેથી કરીને સ્પ્રિંગ દ્વારા ઉત્પન્ન થતું રિસ્ટ્રેનિંગ બળ અથવા તો જે નિયંત્રણ બળ છે, આના દ્વારા ઉત્પન્ન થતું નિયંત્રક બળ અથવા તો રિસ્ટ્રેનિંગ ફોર્સ છે, એ અહીંયા દ્વારા જે ઓપરેટ થતું એ ઓપરેટિંગ ફોર્સની જોડે બેલેન્સમાં હોય, જેથી કરીને બીમ તમારી આવી રીતે સમાંતર સ્થિતિમાં પડેલી હોય, જેથી એમાં કોઈ જાતનો કરંટ પસાર થતો નથી. હવે એ વખતે એના જે કોન્ટેક્ટ છે એ ઓપન હાલતમાં છે, એટલે ટ્રીપ કોઇલ એનર્જાઇઝ થશે નહીં. પરંતુ હવે જ્યારે ફોલ્ટ થાય છે ત્યારે જે આ રિલેઇંગ કોઇલ જે લગાડી છે તમે અહીં આગળથી, ઓપરેટિંગ કોઇલ જેને કહીએ, એની અંદરથી જે કરંટ પસાર થાય છે એ કરંટનું મૂલ્ય વધે છે. હવે એ કરંટનું મૂલ્ય વધવાના કારણે આકર્ષણનું બળ વધે છે અને રિલે પર લાગતું ટોર્કનું મૂલ્ય વધી જશે, જેથી કરીને આ પ્લન્જર જે છે એના તરફ આકર્ષાશે. આકર્ષાવાના કારણે પ્લન્જર સોલેનોઇડમાં અંદર તરફ ગતિ કરશે, એટલે કે નીચે તરફ આવશે. જેવો એ અંદર તરફ ગતિ કરવા જશે અથવા તો નીચે આવશે, એટલે આ બીમ જે પહેલા સમાંતર સ્થિતિમાં હતું એ પોતાની સ્થિતિ બદલશે, કારણ કે અહીંયા આગળ જે લાગતું ઓપરેટિંગ બળ જે છે એ આ રિસ્ટ્રેનિંગ ફોર્સ કરતા વધી ગયું. એટલે આ બીમ હવે હોરિઝોન્ટલ પોઝિશનની જગ્યા પર આ બાજુ એટલે કે ઓપરેટિંગ કોઇલની દિશામાં થોડી નમશે. હવે નમવાના કારણે અહીંયા આગળ જે આના ટ્રીપ કોન્ટેક્ટ છે એ ક્લોઝ થાય છે. એ ક્લોઝ થવાના કારણે ટ્રીપ કોઇલ એનર્જાઇઝ થશે અને જેથી કરીને બ્રેકર ઓપરેટ થશે. બ્રેકર ઓપરેટ થવાના કારણે હેલ્ધી પાર્ટ અને ફોલ્ટી પાર્ટને એકબીજાથી છૂટા કરે છે. હવે એ જ જગ્યાએ બીજા પ્રકારની રચનાની વાત કરીએ તો અહીંયા આપણી પાસે બે કોઇલ છે અને બે સોલેનોઇડ આવી રીતે મૂકેલા છે, જેમાં પ્લન્જરની અરેન્જમેન્ટ મૂકેલી છે. આ બંને કોઇલને જે એનર્જાઇઝ કરવા માટેનો જે સપ્લાય છે, કાં તો બંને તરફ વોલ્ટેજ હોઈ શકે, કાં તો કરંટ હોઈ શકે, કાં તો એક બાજુ વોલ્ટેજ એક બાજુ કરંટ, એવી કોઈ પણ એક વ્યવસ્થા રાખી શકાશે. તો રિસ્ટ્રેનિંગ કોઇલ જે છે ત્યાં આગળનું જે ફોર્સ લાગતું હશે એ ફોર્સ અને ઓપરેટિંગ કોઇલ તરફ જે લાગતું હશે ફોર્સ એ નોર્મલ પરિસ્થિતિ દરમિયાન, જ્યારે ફોલ્ટ નથી ત્યારે બેલેન્સ કન્ડિશનમાં છે, એટલે આ તમારો બીમ સમાંતર પરિસ્થિતિમાં છે. પરંતુ હવે ધારો કે ફોલ્ટ થવાના કારણે જેવો કરંટમાં વધારો થયો તો આકર્ષણનું બળ આ બાજુ વધી જશે, એટલે કે ઓપરેટિંગ કોઇલની લીધે જે બળ લાગતું હતું એમાં વધારો થશે અને રિસ્ટ્રેનિંગ કોઇલના લીધે જે બળ લાગે છે એ ઓછું છે, અથવા તો એ વખતે એટલું જ છે. તો આ બળ વધવાના કારણે જે તમારી બીમ પહેલા સમાંતર સ્થિતિમાં તેની જગ્યાએ હવે નીચે તરફ ગતિ કરશે. તો આ જે કોરની અંદરમાં તમારો પ્લન્જર છે અંદર તરફ જશે, એટલે કોન્ટેક્ટ નીચે તરફ આવશે અને ક્લોઝ થશે. આ ક્લોઝ થવાના કારણે ટ્રીપ કોઇલ એનર્જાઇઝ થશે. જે ટ્રીપ કોઇલ એનર્જાઇઝ થવાના કારણે તમારું જે રિલે છે એ બ્રેકરને એક સિગ્નલ આપે છે અને બ્રેકર એનાથી એનર્જાઇઝ થઈને ઓપન થશે, જેથી કરીને હેલ્ધી પાર્ટ અને ફોલ્ટી પાર્ટ એકબીજાથી છૂટા થાય છે. તો આ રીતે બેલેન્સ બીમ પ્રકારના રિલેનું કાર્ય સમજી શકાય.